હવે તમને ખબર કઈ રીતે પડે કે તમારા હાથ અને પગ શૂન્ય પડી ગયા છે? તો જુઓ, જ્યારે તમે કોઈ વસ્તુને પકડો છો ત્યારે તમને એ વસ્તુ પકડવાનો અહેસાસ જ નથી થતો. તમારા હાથ અને પગમાં એક કીડી ચરતી હોય એવો અનુભવ થાય છે. સોય તમને વાગતી હોય એવું લાગે છે, ત્યાં બળતરા થાય છે. તો એનો મતલબ એ છે કે તમારા હાથ અને પગ શૂન્ય થઈ ગયા છે. ઘણીવાર તો કોઈ કારણ વગર જ તમારા હાથ અને પગ શૂન્ય પડી જાય છે અને તમે થોડું હાથ અને પગને હલાવો છો તો ફરી એ નોર્મલ સ્થિતિમાં આવી જાય છે. આગળ હું તમને ખૂબ જ સરળ અને અસરદાર ઘરેલું ઉપાય બતાવવા જઈ રહી છું, જે તમે યોગ્ય રીતે અને રેગ્યુલર બેઝિસ પર કરો છો તો તમને તમારા હાથ અને પગ શૂન્ય પડી જવાની સમસ્યામાં ઘણા ખરા અંશે રાહત મળે છે. સૌથી પહેલા તમારે તમારા હાથ અને પગની માલિશ કરવાની છે. આ માલિશ કરવા માટે તમારે તલનું તેલ લેવું અથવા તો રાઈનું તેલ લેવાનું છે. જ્યારે તમે આ ભાગ પર રેગ્યુલર તલના તેલથી અથવા બીજા તેલથી માલિશ કરો છો ત્યારે આ ભાગ પર બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે. માંસપેશીઓની કમજોરી ધીરે ધીરે દૂર થવા લાગે છે. હવે વાત કરીશું બીજી વસ્તુની કે જે તમને આ તમારી નસોની કમજોરી, હાથ અને પગની ઝંઝનાની અંદર સૌથી બેસ્ટ રિઝલ્ટ આપશે અને એ છે હળદર અને સૂંઠ. હવે તમારે શું કરવાનું છે કે રાત્રે સુવાના અડધા કલાક પહેલા 1 ગ્લાસ ગાયનું દૂધ લેવાનું છે. એની અંદર તમારે અડધી ચમચી હળદર નાખવાની છે અને અડધી ચમચી સૂંઠનો પાવડર નાખવાનો છે. આ દૂધને તમારે 2 ઉભરા આવે ત્યાં સુધી સારી રીતે ગરમ કરવાનું છે. પછી દૂધને ઉતારીને એ હુંફાળું ગરમ હોય ત્યારે જ તમારે એને પી લેવાનું છે. હવે તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ જે સૂંઠનો પાવડર છે અને હળદર છે તો બની શકે તો એ માર્કેટમાંથી તૈયાર ન લાવવું. ઘરે તમારે સૂંઠ લઈ આવવી, આખી સૂંઠ લઈને આવી અને એનો પાવડર બનાવી લેવો અને હળદર જો મળતી હોય તો એ તૈયાર લાવીને એનો પાવડર બનાવી લેવો. જ્યારે તમે આ રીતે ઘરે પાવડરને બનાવો છો તો એનું તમને બેસ્ટ રિઝલ્ટ મળે છે.